તમે ખોટું કરો છો તો તમારી સાથે ખોટું જ થાય. તમે કંઈ સારું કર્યું હોય અને તમારી સાથે ખોટું થાય તો તમે હોબાળો કરવાનું તમને હક છે. એક બાજુ તમે ગેરકાયદેસર કામ કરો છો અને બીજી જ બાજુ તમે સન્માન અને પ્રતિષ્ઠાની આશા કેવી રીતે રાખી શકો? તમે તમારી માતૃભૂમિને તિરસ્કાર કરો છો તો સૌથી પહેલા તો તમે માતૃભૂમિના ગુનેગાર છો. તેમ છતાં તમને આ માતૃભૂમિ સ્વીકારે છે અને વાત વિદેશની હોય તો તેમની ઇમિગ્રેશન પોલિસી મુજબ તમે કંઈ ખોટું કર્યું છે તો તમારે તેનું પરિણામ ભોગવવું પડે. તમારે પૈસા જ કમાવા છે તો અહીંયા રહીને તમે કમાઈ શકો, પણ તમને તો જ્યાં તમારો જન્મ થયો છે તે ભૂમિના વિકાસમાં રસ જ નથી. થોડું વધારે ભણી લ્યો એટલે બસ એક વિચારધારા માણસમાં ઘર કરી જાય કે ભારતમાં કંઈ નથી. અરે ભાઈ, ભારતમાં ઘણું છે. અમથા વિદેશી દેશો ભારત સાથે સારા વ્યવહારો નથી રાખતા. તેમને ખબર છે કે ભારતની શું તાકાત છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. હાલ દેશમાં સૌથી વધુ ચર્ચાનો વિષય હોય તો એ છે કે અમેરિકાએ ગેરકાયદે ગયેલા ભારતીયોની હાકલપટ્ટી કરી. અમેરિકામાં ટ્રમ્પ સરકાર આવી ત્યારબાદ મોટી ઉથલપાથલ થઈ. ત્યારે ટ્રમ્પ સરકારે ગેરકાયદે ગયેલા ભારતીયોને વતન પરત મોકલ્યા છે. પણ પ્રશ્ન એ છે કે આ ભારતીયોને અમેરિકન સરકારે તેઓને પગમાં અને હાથમાં હાથકડી પહેરાવીને પરત મોકલ્યા. આ મુદ્દા પર દેશમાં વિરોધ થઈ રહ્યો છે, પણ સત્ય તો એ છે કે જો તમે ગુનેગાર છો તો પછી તમે સારા વર્તનની આશા કઈ રીતે રાખી શકો? આપણા દેશમાં કોઈ ગુનો કરે છે તો આપણે પણ તેને સજા આપીએ છીએ. અને વાત એલિયન કહેવાની રહી તો પરગ્રહમાંથી આવતા હોય તેને એલિયન કહેવાય એ આપણે બધા જાણીએ છીએ. અને વાત તમે જો ગેરવ્યવહારની કરો છો તો તમે જે ડંકી માર્ગ પરથી જાઓ છો ત્યારે તમને તકલીફ નથી થતી. કોઈ પક્ષ કે કોઈની તરફદારી નથી કરતી, પણ જે છે તે સાચું કહું છું. એ પછી આપણે હોય કે બીજા, વિદેશ મંત્રાલય ગેરવ્યવહાર બદલ અમેરિકા સાથે ગોષ્ઠી કરશે તેવું પણ કહ્યું છે. ત્યારે ગેરકાયદે ગયેલા લોકોના માતા પિતા એવું કહે છે કે અમને ખબર નથી કે કેવી રીતે અમારા દીકરા દીકરીઓ ત્યાં ગયા. આ જવાબમાં એક પણ પ્રકારનું તથ્ય નથી, કેમ કે તમે સાંજે થોડા મોડા ઘરે જાઓ તો તમને ઘરેથી 10 ફોન આવે અને આવા જવાબોમાં 1% સત્ય હોય તેવું મને નથી લાગી રહ્યું. હજુ પણ ટૂંક સમયમાં 487 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી દેશ નિકાલ કરવાની તૈયારીમાં અમેરિકા છે. ત્યારે ભારતના વિદેશ સચિવે કહ્યું છે કે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવામાં આવશે. અમે અમેરિકાની ઓથોરિટી સાથે આ મુદ્દે ચર્ચા કરીશું, તેમને આ પ્રકારનો દુર્વ્યવહાર ન કરવા અપીલ કરીશું. ને હાલમાં જે ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયોને હાથમાં હાથકડી, પગમાં બેડીઓ બાંધી લાવવામાં આવતા વિપક્ષે અમાનવીય વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરતા હોબાળો સમગ્ર દેશમાં મચ્યો છે. જ્યારે તમે અમેરિકા ગેરકાયદે ગયા હશો ત્યારે તમે બધાને ફોડ્યા હશે, કેવડું મોટું કૌભાંડ કર્યું હશે. એ તો વિચાર કરો કે ઇમિગ્રેશનની જે પોલિસી છે તેના એક પણ નિયમોનું પાલન નથી થયું અને હવે ટ્રમ્પ સરકારને ખબર પડી ત્યારે એ હાકલપટ્ટી કરે તો એ ગુનો? ખરેખર તો રાજ્ય સરકારને ધન્યવાદ આપવો જોઈએ કે તેમણે તમને પરત સ્વીકાર્યા. તમે ગમે એવા ગુના કર્યા હોય પણ તમને કશું કહેવામાં નહીં આવે, એક પણ પ્રશ્ન પૂછવામાં નહીં આવે. તંત્રની એવી કેવી ખામી હશે કે જે તમે ખૂબીમાં પરિવર્તન કરીને આવા મોટા કાંડ કર્યા? તમારી બુદ્ધિ વિશે સરકારને કહેવું જોઈએ, જેથી સરકારને ખબર પડે કે બીજા ત્રાસવાદીઓ આપણા દેશમાં આવી રીતે ન પ્રવેશી શકે. એનો ઉપયોગ કરી આતંકવાદીઓ કરે, જો તેનો ઉપયોગ તો શું હાલત દેશની થાય તે ખાલી વિચાર તો કરો. પ્રશ્નો આવા અનેક ભારતીયો પર થાય છે, કેમ કે તેમને લઈને જનારા અને રસ્તા વિશે આ લોકોએ સરકારને કશું કહ્યું નથી, પરંતુ તેમની નૈતિક જવાબદારી આવે કે દેશની સુરક્ષા માટે તેમને આ બધી માહિતી આપવી જોઈએ. સરકાર તમારું વેલકમ કરે છે તો તમારી ફરજ આવે કે આટલું સાચું તો તમે બોલી જ શકો. અને આપણે જાણીએ છીએ કે અનેક વખત આતંકવાદીઓ હુમલા કરે છે તો આ લોકોને રસ્તો ક્યાંથી મળે? જો ભારતના લોકો જ સૌથી શક્તિમાન દેશ અમેરિકામાં પ્રવેશ મેળવી શકતા હોય તો ભારતમાં બીજા દેશોને તો મળી જ જાય, અને આ વાત સ્વાભાવિક છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે સરહદી રાજ્યોમાં ફેસિંગ કરવાનું ચાલુ રાખવું જોઈએ તો સમજી શકાય કે ડિટેક્શન સેન્ટરમાં આવા લોકો શા માટે રાખવામાં આવે છે અને હજુ કેટલા લોકો હશે ત્યાં. સમગ્ર ઘટના જોઈએ તો વાત એમ છે કે ઘીના ઠામમાં ઘી ભળી ગયું. આ કાંડ પાછળ મોટા ગજાના લોકોનો હાથ હોય છે, એટલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. માત્ર પ્રશ્ન ઉઠે, બાકી સત્ય તો બધા જ જાણે છે. પક્ષ હોય કે વિપક્ષ બધા જ જાણે છે, સત્યથી બધા વાકેફ છે. પણ આવા મુદ્દાને સમજ્યા વગર ખોટા આક્ષેપો અથવા હોબાળા જરાય વ્યાજબી ન ગણી શકાય. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.